તરંગ 76મો સ્વામિનારાયણ હરે. પછ ચાલ્યા મહાપ્રભુજી શ્રી હરિ સહજાનંદ, ત્યાંથી ગયા વ્યારગે રીતે પામોલે સુખ કંદ. વડનગરે વાલમ ગયા દુઃખ હારી સુખ કંદ, ત્યાંથી ગયા વિસનગરમાં આપ્યો જનને આનંદ. ભક્તજનોનો ભાવ જોઈ સેવા કરે અંગીકાર, એમાં વિચારતા વાલમો પાછા વળ્યા નિરધાર. આદર જે અલબેલો આવ્યા સંત હરિજન સંગ, દીપોત્સવી સમયો કરી ચાલ્યા કરીને યુમંગ. ચાલ્યા દરજથી ધારિયુર, વચ્ચે આવ્યું છે જમેતપુર. તે ગામ તણી સીમા મોજાર, પ્રભાત તળાવ છે નિરધાર. તેમાં સ્નાન કર્યું નરવીરે, સંત સહિત શ્યામ શરીરે. ત્યાં છે રાયણનું એક વૃક્ષ, તેને નીચે બિરાજ્યા પ્રત્યક્ષ. પછી તો ચાલ્યા શ્રી અવિનાશ, અડાલ જે ગયા સુખરાસ. ત્યાંની વાવમાં કર્યું છે સ્નાન, બહુ નામી સદા બલવાન. પટેલ જે સંગ ભાઈ નામ, લઈ ગયા તે પોતાને ધામ. રૂડી રસોઈ કરી જમાડ્યા, પ્રેમ થકી આનંદ પમાડ્યા. પછી ત્યાંથી કર્યું છે પ્રયાણ, શ્રીનગરે ગયા જીવન પ્રાણ. જાણી ત્યાંના હરિજને વાત, આજ પધાર્યા ભૂધર ભ્રાત. સમયું લઈને તેણી વાર, સર્વે આશ્રિત આવ્યા તે ઠાર. વાગે વાજિંત્ર નાના પ્રકાર, કર્યું પૂજન અર્ચન સાર. અતિ હર્ષે ઉમંગથી ત્યાં, તેડી લાવ્યા તે શેરની માયા. બજાર માર્ગે લાખો જન, પૂજાઓ કરે છે તે પાવન. સોના રૂપાને ફૂલે વધાવે, શ્રી મહારાજને ભક્તિ ભાવે. તે સમે દયાળુ ભગવાન, ભક્તને આપે અભય દાન. સૌને કરતા થકા પાવન, નવા વાસમાં આવ્યા જીવન. નિંબ વૃક્ષ હેઠે રૂડું ઠામ, મહાપ્રભુએ કર્યો મુકામ. ત્યાં આવ્યા શેરના હરિજન, થયો હર્ષમાં તો નથી માન. દામોદર હીરા નથુ જેહ, વ્રજલાલ યાદી આવ્યા તે. નિત્ય આપે રસોઈ નવીના,
ભાવતા કરાવે તે ભોજન સંત પાર્ષદ પ્રભુ સહિત જમાડે છે કરી મન પ્રીત એમ શ્રીનગરમાં યલબેલા 1.5 માસ રહ્યા છે ત્યાં છેલ આપે ભક્તને આનંદ આપ વળી ટાળે ત્રિવિધિના તાપ પછી ચાલ્યા ત્યાંથી પરમેશ ગામ યસ લાલી ગયા એસ 5 દિવસ રહ્યા જીવન ભાવે કરાવ્યા રૂડા ભોજન 6 દિન ચાલ્યા મહારાજ જેતલપુર ગયા સુખ સાજ 15 દિન રહ્યા તે ઠામે સુખ આપ્યા છે સુંદર શ્યામે પછી ચાલ્યા તે જગ જીવન ડભાણે પધાર્યા ભગવાન 7 દિવસ રહ્યા દયાળ પછી ચાલ્યા ત્યાંથી વડતાલ વારે વારે ચડોતર દેશ ગામો ગામમાં કર્યો પ્રવેશ ઘરો ઘર તે જગયાધાર સૌની સેવા કરી અંગીકાર એમાં ફરતા થકાય વિનાશ ભાલ દેશે ગયા સુખરાસ ફર્યા તે દેશમાં શ્રી દયાળ ત્યાંથી ચાલ્યા ગે તત્કાળ કાઠિયાવાડ દેશમાં સોયા ગામ કારિયાણી રહ્યા જોયા ત્યાંથી ગયા છે સારંગપુર શુદ્ધ ભક્ત થકી નથી દૂર પછી ચાલ્યા કરી મન પ્રીત ગઢપુરે ગયા છે અજીત એમાં દયાળુ શ્રી ભગવાન પૃથ્વીનું તડ કર્યું પાવન સર્વે ભૂમિના જે ભક્ત રાજ તેના સફળ કર્યા છે કાજ કર્મ બંધનથી છોડાવ્યા દાસ તોડાવ્યા તૃષ્ણાના વજ્રપાસ પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપીને ટાળ્યું દારૂણ દુઃખ હવે શ્રીજી ગઢપુર માયા રહ્યા ઉત્તમ રાજાને ત્યાં પ્રાગજી દવેની પાસે નીત કથા વંચાવે છે રૂડી રીત વ્યાસ સૂત્ર ને ગીતાનું ભાષ્ય તેને વંચાવે છે સુખ રાસ સાંજનો પહોર થાય છે જ્યાં લક્ષ્મી બાગે પધારે છે ત્યાં આંબાવાડીમાં શ્રી સુખધામ સભા કરી બિરાજે તે ઠામ ઓટા પર શોભે છે શ્રીરંગ પૂર્વ મુખે બિરાજે ઉમંગ સંત આગળ કરે છે વાત ધર્મ જ્ઞાન વૈરાગ્યની ખ્યાત પોતાનો નિશ્ચય કરાવે હિત
ભક્તિ આપે મહિમા સહિત તે સમે સ્વામી ગોપાલાનંદ પ્રશ્ન પૂછે છે પામી આનંદ હે પ્રભુ બ્રહ્મ મૂલ આધાર આયવની ઉપર નિરધાર તમારી ઈચ્છાને અનુસાર પૂર્વ થયા બહુ અવતાર અવતારી જે પુરુષોત્તમ તમે પ્રગટ થયા ઉત્તમ પુરુષોત્તમ પણ સોય અસાધારણ લક્ષણ હોય તે કૃપા કરીને કહો આજ મુને સમજાવો મહારાજ એવા સુણી મધુર વચન બોલ્યા બહુ નામી બલવાન પૂર્વે થયેલા જે અવતાર દેખાડે નિજ રૂપ મોઝાર પેલું લક્ષણ કહીએ એમાં કાંઈ નથી જે સંદેહ વૈકુંઠાદિક લોકને માયા દિવ્ય મૂર્તિઓ રહી છે ત્યાં તે મૂર્તિઓમાં ઐશ્વર્ય સુખ રહેલા છે સદા નથી દુઃખ પોતાની મૂર્તિમાં તે સુહાવ ઘણાને બતાવે એ દેખાવ દિવ્ય અદભુત દેખાડે સાર બીજું લક્ષણ છે એ નિરધાર સાધારણ મનુષ્યને સાર સમાધિઓ કરાવે નિરધાર પોતાની મૂર્તિમાં વિરોધ ચિત્ત નિરોધ કરાવે બોધ ત્રીજું લક્ષણ છે એવું સાર હવે ચોથાનો સુણો પ્રકાર બીજા અવતાર ધરી આપ ટાળે ભક્તના સર્વે સંતાપ તે મના ચિત્ત કરાવે સ્થિર ક્ષણમાં સંશય હરે સધીર એવું સામર્થ્ય ભક્તને દ્વાર આ સમયમાં જણાવે સાર ચોથું લક્ષણ છે જાણો એ ઉરમાં ધરવો ન સંદેહ હવે પાંચમું લક્ષણ જે વિસ્તારીને કહું સુણો તે પોતાનું અપરિમિત અપાર તેજોમય અક્ષરધામ સાર તેને વિશે દિવ્ય સિંહાસન તેમાં મૂર્તિ શોભે છે પાવન કોટી કોટી મુક્ત કરે સેવા અક્ષરાધિપતિ છે તે દેવ જેવા તેવા મનુષ્યને આપ દેખાડે એ મૂર્તિનો પ્રતાપ કયું પાંચમું લક્ષણ ખ્યાત હવે તો કહું છઠ્ઠાની વાત પૂર્વ શાસ્ત્ર વિશેનું જે જ્ઞાન ધર્મ ભક્તિ વૈરાગ્ય નિદાન યોગ સાંખ્ય આદિનો જે સાર
તેનો નક્કી કરીને વિચાર, નિજ બળથી કરે વર્ણન, શાસ્ત્રના અર્થ સાધે પાવન. વળી ભક્તને પાસે પ્રમાણ, પોતાનું બળ ધરાવે જાણ. પૂર્વ શાસ્ત્રના અર્થનો સાર, એથી આપે ઘણો ચમત્કાર. સૌના સમજ્યામાં આવે અર્થ, શાંતિ પમાડે આપ સમર્થ. છઠ્ઠું લક્ષણ એ છે અનુપ, સાતમાનું કહું હવે રૂપ. પોતાના કરતામાં દર્શન, જીવના હરણ કરી લે મન. પોતાને વિશે નિરોધ થાય, જેમાં ચમક લોહ ખેંચાય. હવે આઠમું લક્ષણ ખ્યાત, યથાર્થ કહું છું તેની વાત. ગમે તે કોઈ જીવનું આપે, કરે કલ્યાણ નિજ પ્રતાપે. જીવને અંતે આપવા સુખ, અક્ષરમાં રાખવા સન્મુખ. પોતે કે પોતાના કોઈ મુક્ત, તેડવાયાવે વિમાને જુક્ત. નવમાં લક્ષણની જે રીત, સુણો એકાગ્ર કરીને ચિત્ત. ઘોર કળિયુગમાં અવશ્ય, લાખો મનુષ્ય થાય છે વશ. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ત્યાગ, કરે સ્થાપન તે તો અથાગ. નવ લક્ષણ પૂરા છે એમાં, યથાર્થ કહ્યા જેમાં છે તેમાં. આ દસમાં લક્ષણની પેર, તમે સુણજો આનંદ ભેર. સાધ્યા ન હોય અષ્ટાંગ યોગ, એવાને પણ જો થાય જોગ. પોતે વસ્ત્ર પુષ્પ ધાર્યા હોય, તેનો સ્પર્શ દર્શ કરે કોય. તે સમાધિ પામે તત ખેવ, ઐશ્વર્ય મૂર્તિમાં દેખે એવ. 11મું લક્ષણ યાજ, સુણો વિવેકથી શુભ કાજ. કોઈ પરદેશમાં જાય ખ્યાત, પુરુષોત્તમની કરે વાત. સુણનારા મનુષ્યને જોયા, તરત સમાધિ થઈ જાય સોય. શ્રી હરિને દેખે તેની મધ્ય, એકાદશમું લક્ષણ સદ્ય. જીવ વૈરાટ ઈશ્વર જેહ, વળી પ્રધાન પુરુષ તેહ. માયા મૂળ પુરુષ ને બ્રહ્મા, તેથી પર છે પુરુષોત્તમ. ભેદે સહિત તે ભિન્ન ભિન્ન, કરે લક્ષણ પોતે નવીન. બતાવે એવું ભક્તની પાસ, વૈરાટાદિની શક્તિ પ્રકાશ. આવા લક્ષણ કયા છે 12,
છે કઠિન સમજવું સાર પોતાના અવતાર જે ભિન્ન તેને પોતા વિશે કરેલીના પણ અવતારોમાં કોઈ દીના પોતે થાય નહીં કદી લીના ઘણા જનને દેખાડે તે ગુપ્ત ન કરે ઐશ્વર્ય જે અસાધારણ લક્ષણ તેર એમાં કહ્યા છે આનંદ ભેર ગોપાલાનંદ પામ્યા આનંદ શ્રી હરિ મળ્યા છે સુખ કંદ इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये गढ़पुरमा लक्ष्मी बाग ने विषय गोपालानंद स्वामी प्रत्ये पुरुषोत्तमपणाना 13 लक्षण कहया ए नामे 76मो तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.